શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ રાજ્ય શૈક્ષણિક સલાહકાર પરિષદ સ્ટેટ એડવાઇઝરી કાઉન્સિલ ની રચના અને તેના કાર્યોની જોગવાઈ છે? જવાબ, આ અધિનિયમની કલમ 23 હેઠળ રાજ્યમાં શિક્ષણની પ્રગતિની સમીક્ષા માટે આ પરિષદની રચના થાય છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને 33 વર્ષની લાયકાતની નોકરી પૂર્ણ કર્યા બાદ કઈ પદ્ધતિથી સુધારેલું પેન્શન, સુપરએન્યુએશન પેન્શન, નક્કી કરવામાં આવે છે? જવાબ, કર્મચારીના છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે સ્વીકારવામાં આવે છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર દેશમાં 2030 સુધીમાં પ્રી સ્કૂલથી લઈને માધ્યમિક સ્તર સુધીના તમામ બાળકોને કઈ યોજના હેઠળ 100% ક્રોસ એનરોલમેન્ટ રેશિયો (G) સુધી લઈ જવાનું લક્ષ્ય છે? જવાબ, સમગ્ર શિક્ષા અભિયાન ના સંકલનથી આ લક્ષ્ય હાંસલ કરવાનું આયોજન છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં કઈ એપ્લિકેશન અથવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા શિક્ષકો પોતાની બદલીની વિગતો અને આદેશ ઓનલાઈન જોઈ શકશે? જવાબ, શિક્ષકો માટેનું ઓનલાઈન ટીચર્સ ટ્રાન્સફર પોર્ટલ ઓનલાઈન ટીચર્સ ટ્રાન્સફર પોર્ટલ કાર્યરત કરાયું છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શાળામાં પ્રવેશ માટે બાળકના 2026-27ના શૈક્ષણિક વર્ષ સુધી જન્મ તારીખ ના પુરાવા પ્રૂફ ઓફ એજ તરીકે આંગણવાડીના રેકોર્ડને પણ કાનૂની માન્યતા આપવામાં આવી છે? જવાબ, કલમ 14 હેઠળ બાળકના જન્મનો પુરાવો ન હોય તો મેડિકલ પુરાવા અથવા આંગણવાડીના રેકોર્ડને આધારે પણ પ્રવેશ આપી શકાય છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં જૂનાગઢના અશોકના શિલાલેખ નું સંશોધન અને વાંચન કયા પ્રખ્યાત પુરાતત્વવિદ અને પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ, જેમ્સ પ્રિન્સેપ દ્વારા આ ઐતિહાસિક શિલાલેખનું વાંચન કરવામાં આવ્યું હતું। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ વિનંતી કરનાર નાગરિકને જો નિર્ધારિત સમયમાં માહિતી ન મળે અથવા અધૂરી માહિતી મળે તો તેને પ્રથમ ફર્સ્ટ અપીલ કરવાની સત્તા આપવામાં આવી છે? જવાબ, કલમ 19(1) હેઠળ જે તે વિભાગના પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ થઈ શકે છે। 8 પ્રશ્ન, પોક્સો એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ સગીર બાળક સાથે જાતીય હુમલા સેક્સ્યુઅલ અસોલ્ટનો ગુનો બને તો કાયદા મુજબ આરોપીને કઈ સજા ફટકારવાની કાનૂની જોગવાઈ છે? જવાબ, કલમ 7 અને 8 હેઠળ આવા ગંભીર ગુના માટે 3 વર્ષ સુધીની કેદ અને દંડની સજા નક્કી કરાઈ છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે 14 વર્ષથી નીચેની વયના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમી કામમાં રાખી શકાશે નહીં? જવાબ, અનુચ્છેદ 24 હેઠળ બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયાનો આખરી તબક્કો કયો ગણવામાં આવે છે જેના દ્વારા સંશોધનનું તારણ અને ભવિષ્યની દિશા નક્કી થાય છે? જવાબ, પરિણામોનું મૂલ્યાંકન અને ફોલો-અપ એન્ડ ઇવેલ્યુએશન ઓફ રિઝલ્ટ્સ એ ક્રિયાત્મક સંશોધનનો આખરી અને મહત્વનો તબક્કો છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ જરૂરી લાયકાત ના સામાન્ય નિયમો મુજબ સરકારી નોકરીમાં સીધી ભરતી માટે કયા પ્રકારની માજી સૈનિક એક્સ સર્વિસમેન ની લાયકાતની ગણતરીમાં રાજ્ય સરકારના કયા વિભાગનો આદેશ માન્ય ગણાય છે? જવાબ, ગૃહ વિભાગના પ્રવર્તમાન ઠરાવો અને ભરતી નિયમો મુજબ માજી સૈનિકોને લાયકાતમાં છૂટછાટ અને ગણતરી થાય છે। 12 પ્રશ્ન, શાળા સુધારણામાં ક્વોલિટી સર્કલ્સ ગુણવત્તા વર્તુળો ની વિભાવના કયા દેશમાંથી ઉદ્ભવી હતી અને તેને શૈક્ષણિક પ્રશાસનમાં કોણે વિકસાવી? જવાબ, આ વિભાવના જાપાનમાંથી ઉદ્ભવી હતી અને ડો. ઇશિકાવા દ્વારા વિકસાવવામાં આવી હતી। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી અધિકારીને શિક્ષકોની બદલી અને નિમણૂકના કયા વિશેષ અધિકારો કલમ 21 હેઠળ આપવામાં આવ્યા છે? જવાબ, વહીવટી અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિની મંજૂરી મેળવીને શિક્ષકોની બદલીના આદેશ કરી શકે છે। 14 પ્રશ્ન, બાળ સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત સંસ્થા યુનિસેફ નું મુખ્ય મથક અમેરિકાના કયા શહેરમાં આવેલું છે?
જવાબ: યુનિસેફનું મુખ્ય મથક ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ. કચ્છ જિલ્લાના માંડવી ખાતે કયો પ્રખ્યાત પેલેસ આવેલો છે જે રૂકમાવતી નદીના કિનારે અને દરિયા કિનારાની નજીક પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે? જવાબ: માંડવીમાં આવેલો વિજય વિલાસ પેલેસ તેના ઐતિહાસિક અને સ્થાપત્ય વારસા માટે જાણીતો છે. 16. પ્રશ્ન: આઈસીટી કેન્દ્ર સરકાર દ્વારા તમામ સંશોધકો અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રિસર્ચ જર્નલ્સ અને પુસ્તકો ઉપલબ્ધ કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? જવાબ: તેને શોધસિંધુ તરીકે ઓળખવામાં આવે છે. ANN. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન, ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચની વિભાવના શૈક્ષણિક પ્રશાસનમાં કયા વિદ્વાન દ્વારા સૌથી પહેલા દાખલ કરવામાં આવી હતી? જવાબ: કુર્ટ લેવિન કર્ટ-લુઈન દ્વારા વર્ષ 1944માં આ વિભાવના વિકસાવવામાં આવી હતી. 18. પ્રશ્ન: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દેશભરમાં શાળાઓમાં પાણી અને શૌચાલયની સુવિધાઓ તેમજ સ્વચ્છતાને વેગ આપવા માટે કઈ શ્રેણીમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર SVP આપવામાં આવે છે? જવાબ: આ પુરસ્કાર નેશનલ રેન્કિંગ અને ઓનલાઈન મૂલ્યાંકનના આધારે સરકારી શાળાઓને એનાયત કરાય છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા, નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને તેની સળંગ નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની અડધા પગારની રજા, હાફ પે લીવ મળી શકે છે? જવાબ: નિયમો અનુસાર કર્મચારીની 30 વર્ષની લાયકાતની નોકરી સુધીમાં મહત્તમ 240 દિવસની અડધા પગારની રજા મળી શકે છે. 20. પ્રશ્ન: RTE એક્ટ 2009ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શાળા, ધોરણ પહેલી 5માં જો વિદ્યાર્થીઓની સંખ્યા 60 સુધીની હોય, તો કાયદા મુજબ કેટલા શિક્ષકોની નિમણૂક કરવી ફરજિયાત છે? જવાબ: વિદ્યાર્થી શિક્ષક રેશિયો મુજબ 60 સુધીની સંખ્યા માટે ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા કાનૂની રીતે અનિવાર્ય છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ દેશભરમાં વિદ્યાર્થીઓને ડિજિટલ એજ્યુકેશન માટેનું કયું પ્લેટફોર્મ ડાઉનલોડ કરવામાં અગ્રેસર રહ્યું છે? જવાબ: શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેનું દીક્ષા પ્લેટફોર્મ સૌથી વધુ વપરાશમાં છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર શાળાના અભ્યાસક્રમમાં વ્યાવસાયિક કૌશલ્યો અને બેગલેસ ડેઝ ની શરૂઆત કયા ધોરણથી કરવાની ભલામણ છે? જવાબ: વિદ્યાર્થીઓ પ્રાયોગિક જ્ઞાન મેળવી શકે તે માટે ધોરણ 6 થી બેગલેસ ડેઝની જોગવાઈ છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન. માનવ શરીરના કયા અંગમાં સૌથી નાનું હાડકું સ્ટેપ્સ આવેલું હોય છે જે સાંભળવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? જવાબ: આ હાડકું માનવ શરીરના કાન ના ભાગમાં આવેલું હોય છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ લઘુમતી સમુદાયોને માઇનોરિટીઝ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું વહીવટ કરવાનો મૂળભૂત અધિકાર છે? જવાબ: અનુચ્છેદ 30(1) હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને આ વિશેષ શૈક્ષણિક અધિકાર મળેલો છે. 25. પ્રશ્ન: શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વપરાતા શબ્દ CCE નું પૂરું નામ શૈક્ષણિક વ્યાખ્યામાં શું થાય છે? જવાબ: કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, ACCE નું